હવે આ છે આપણું ન્યૂ ચેપ્ટર 12મું ચેપ્ટર બાયોટેકનોલોજી અને તેના પ્રયોજનો. આગળનું જે આપણે 11મું ચેપ્ટર જોયું એ શું હતું તો કે પ્રક્રિયાઓ અને સિદ્ધાંતો. એમાં આપણે આખી પુનઃસંયોજિત ડીએનએ મેળવવાની પ્રોસેસ છે એ આપણે જોઈ. હવે આપણે આજે શું જોશું તો કે આજે આપણે રીકોમ્બિનેટ ડીએનએ બનાવીએ છીએ એટલે કે બાયોટેકનોલોજીની મદદથી. એનો આપણે ઉપયોગ શું થાય છે આજે આપણે એ જ જોવાનું છે. જેમાં મુખ્યત્વે જનનિક રૂપાંતરિત સૂક્ષ્મજીવો, ફૂગો, વનસ્પતિઓ અને પ્રાણીઓનો ઉપયોગ કરીને બાયોફાર્માસ્યુટિકલ અને જૈવિક પદાર્થોનું ઔદ્યોગિક સ્તરે ઉત્પાદન કરવામાં આવે છે. આ GMO એટલે કે જનનિક રૂપાંતરિત સજીવો એ તમે જોયું જ કે એ સૂક્ષ્મજીવો છે. એમાં શું કરવામાં આવતું હતું તો કે કોઈ પણ ડીએનએ મેં લીધો, પછી વનસ્પતિનો હોય, ફૂગનો હોય કે પ્રાણી કોષનો હોય, એનાથી મને કોઈ પણ મતલબ નથી. હું એના ડીએનએમાં કોઈ એવા ફેરફાર પ્રેરીશ. એટલે કે અહીંયા મેં વિદેશી ડીએનએને નાખ્યો અને આ બની ગયું મારું પુનઃસંયોજિત ડીએનએ. હવે પછી આ જે વિદેશી ડીએનએ છે એનું ભાષાંતર થશે એટલે મને મળશે mRNA. એનું પ્રત્યાંકન થશે અને મને મળશે પ્રોટીન. તો આ પ્રોટીન છે એ શું છે મારી નીપજ, અને આનો ઉપયોગ જ બધે થાય છે. બાયોટેકનોલોજીનો ઉપયોગ ચિકિત્સા શાસ્ત્ર, દવાખાનામાં ને એવી રીતે થતા હોય ને, નિદાન, ખેતીમાં જનનિક રૂપાંતરિત પાકો. હવે કેટલાય તમે અત્યારે જુઓ ખેતીમાં આનો બહુ ઘણો બધો ઉપયોગ થાય છે. એ આપણે આ જ ચેપ્ટરમાં જોશું કે જેમાં જનીન રૂપાંતરિત દ્વારા વનસ્પતિ જેમાં કોઈ એવા ફેરફારો પ્રેરવામાં આવે છે જેને પરિણામે એને કોઈ પણ જીવાત છે એ પાકને ખાઈ શકતી નથી, અને જો એને ખાય તો એ મરી જાય છે. એટલે કે કોઈ પણ એના ઉપર જે પેસ્ટ હુમલો બોલે છે એના ઉપર જે કીટકો નિર્ભર હોય, જે આપને રોગકારક સજીવો છે એનો નાશ થઈ શકે છે. પોષણ મૂલ્યો ધરાવતા ખાદ્યો. કેટલી એવી વનસ્પતિ છે કે જેમાં ભાઈ મારે વિટામિન સીનું પ્રમાણ વધુ જોતું હોય તો હું શું કરીશ તો કે એને જનનિક રૂપાંતરિત રીતે વનસ્પતિમાં ડીએનએ નાખી દઈશ અને થઈ ગયું જનીન રૂપાંતરિત વનસ્પતિ કે જેમાં મારે વિટામિન સીનું મૂલ્ય વધુ જોઈએ છે. બાયોરેમિડિયેશન. ભાઈ આ તમારા માટે ન્યૂ શબ્દ છે, બાયોરેમિડિયેશન. હવે આ બાયોરેમિડિયેશન છે એમાં શું કરવામાં આવે તો કે વધારે વિષકારક પદાર્થો હોય એને મારે ઓછા વિષકારક બનાવવા છે. દાખલા તરીકે વાતાવરણ છે તો એમાં CO2નું પ્રમાણ ઘણા બધા પ્રમાણમાં હોય, તો આ તો ભાઈ પ્રદૂષણ પ્રેરે છે CO2. તો હું શું કરીશ એવા બેક્ટેરિયાને વિકસાવીશ કે જે આ CO2નું શોષણ કરશે. એટલે વાતાવરણમાં જેટલો પણ CO2 હશે એ આ બેક્ટેરિયા દ્વારા વપરાઈ જશે. એટલે વાતાવરણમાં પ્રદૂષણ છે એ ઘટશે. આને કહેવાય બાયોરેમિડિયેશન. પછી અવશિષ્ટ સુધારણા. વેસ્ટમાંથી બેસ્ટ બનાવવું હોય તો આમાં મુખ્યત્વે સુએજ ટ્રીટમેન્ટ છે એ તમે ચેપ્ટર નંબર સૂક્ષ્મજીવોમાં ઉપયોગિતા એમાં તમે જોઈ લીધું કે સુએજ ટ્રીટમેન્ટ છે એમાં બીઓડ નાખવામાં આવે છે. અને બીજું કે સૂક્ષ્મજીવો દ્વારા જ એનો ઉપયોગ થતો હોય કે જે ઓલા જેટલો પણ બિનજરૂરી તમારે સુએજ ટ્રીટમેન્ટમાં આવેલો હોય કચરો એને બેક્ટેરિયા છે એને ખોરાક તરીકે ઉપયોગ કરે. તો અવશિષ્ટ સુધારણા એટલે કે સુએજ ટ્રીટમેન્ટ છે એમાં પણ બાયોટેકનોલોજીનો ઉપયોગ થાય છે અને ઉર્જા ઉત્પાદનમાં પણ તેનો ઉપયોગ થઈ રહ્યો છે. બાયોટેકનોલોજીના 3 જટિલ સંશોધન ક્ષેત્રો એ નીચે મુજબ છે. એમાં સુધારેલ સજીવ, સામાન્યતઃ સૂક્ષ્મજીવ અથવા શુદ્ધ ઉત્સેચકના સ્વરૂપમાં શ્રેષ્ઠ ઉત્પ્રેરક પૂરા પાડવા. કોઈ પણ પ્રક્રિયા કરવી હોય તો મારે કોની જરૂર પડશે તો કે ઉત્સેચક, અને એ જ અહીં શું કીધું ઉત્પ્રેરક. ભાઈ ઉત્સેચક હશે તો જ પ્રક્રિયા થશે ને. એટલે કે આ ઉત્પ્રેરકના કાર્ય માટે જનીન ઇજનેરી વિદ્યાની મદદથી ઇષ્ટતમ પરિસ્થિતિઓનું નિર્માણ કરવું. આગળ તમે જોયું હતું કે એને જો પુનઃસંયોજિત ડીએનએ છે એમાંથી મારે પ્રોટીન મેળવવું હોય તો સ્વાભાવિક છે કે આ જેટલી પણ પ્રોસેસ થતી હોય કે ભાઈ વિદેશી ડીએનએ મેં નાખ્યો
પછી એનું પ્રત્યાંકન થશે, ભાષાંતર થશે અને મને પ્રોટીન મળશે. પણ એમાં જરૂરી તો કોણ છે? ઉત્સેચકો. સ્વયંજનનની પ્રક્રિયાની શરૂઆત થતી હતી ત્યારથી જ જે ઉત્સેચક હતો ડીએનએ પોલિમરેઝ, એનો આપણે ઉપયોગ કરતા હતા. હવે જો ભાઈ એ ઉત્સેચક જ આપણી પાસે નથી તો આગળની એક પણ પ્રોસેસ છે એ થઈ શકશે નહીં. માટે ઉત્સેચકો છે એ કામ આપે તો જ તમારું પુનઃસંયોજિત ડીએનએ છે એ તમે બનાવ્યું એમાંથી મને નિપજ મળી શકશે. તો હું શું કરીશ તો કે ઉત્સેચક બને તેટલો કાર્યરત રહે એ માટે એને જેટલી પણ વસ્તુ જોતી હશે, પીએચ જોતી હશે, તાપમાન જોતું હશે, એ બધું જ હું એને પૂરું પાડીશ. પછી અનુપ્રવાહ સંસાધન ટેકનોલોજી દ્વારા પ્રોટીન અને કાર્બનિક સંયોજનોનું શુદ્ધિકરણ. આ તમે લાસ્ટમાં જોયું હતું આપણે 11મા ચેપ્ટરમાં કે અનુપ્રવાહ સંસાધન, જેમાં પુનઃસંયોજિત ડીએનએ દ્વારા આપણે નિપજ મળી ગઈ. એ પછીની છેલ્લી પ્રોસેસ હતી અનુપ્રવાહ સંસાધન, જેમાં શું કરવામાં આવતું હતું તો કે મેં કોઈ ફાર્માસ્યુટિકલી રીતે એનો ઉપયોગ થયો હોય, પુનઃસંયોજિત ડીએનએ એટલે કે મેં કોઈ દવા મેળવી હોય, તો હું શું કરીશ એનું વારંવાર નૈત નવા સજીવો ઉપર ટેસ્ટ કરીશ, અલગ અલગ માણસો ઉપર હું એનું ટેસ્ટ કરીશ કે ભાઈ આને કાંઈ અસર થાય છે કે નથી થતી, આ કેટલું ઉપયોગી છે. એટલે એનું શુદ્ધિકરણની આખી જે પ્રોસેસ હતી એ એમાં હતું. જૈવ ભઠ્ઠી દ્વારા એને બધું જ એને પૂરું પાડવામાં આવતું હતું. એ બધું જ આપણે જોયું અનુપ્રવાહ સંસાધનમાં. આપણો ન્યૂ ટોપિક છે ખેતીવાડીમાં બાયોટેકનોલોજીના પ્રયોજનો. પણ એ પહેલાં આગળ કહેતા ભૂલી ગઈ હતી કે આજે આપણું ચેપ્ટર 12 છે બાયોટેકનોલોજી અને તેના પ્રયોજનો. એ 6 માર્ક્સનું ચેપ્ટર છે, જેમાં 3 માર્ક્સના MCQ એટલે કે 3 MCQ હશે અને બીજું કે 3 માર્ક્સનો એક પ્રશ્ન. આમ આ ચેપ્ટર છે ટોટલ 6 માર્ક્સનું છે. તો હવે ખેતીવાડીમાં બાયોટેકનોલોજીના પ્રયોજનો એ આપણે જોઈ. અન્ન ઉત્પાદનના વધારાની વિશે આમાં આપણે વાત કરવાની છે કે ભાઈ વધતી જતી વસ્તી વૃદ્ધિ છે તો એને માટે અન્નનો પુરવઠો પૂરો પાડવા માટે બાયોટેકનોલોજી છે એ મારું રામબાણ છે. બાયોટેકનોલોજીની મદદથી હું ધારું એટલી ઉત્પાદકતા હું મેળવી શકું છું. એમાં જો સૌ પ્રથમ તો અત્યાર સુધીની શક્યતાઓ શું છે કે ભાઈ કઈ રીતે હું અન્ન ઉત્પાદન છે એમાં વધારો થઈ શકે. એમાં પહેલું શું આપ્યું છે તો કે એગ્રોકેમિકલ આધારિત ખેતી. આમાં શું થાય છે તો કે તમે અન્ન ઉત્પાદકતા માટે આપણે શું કરી શકીએ તો કે એમાં પહેલું છે એગ્રોકેમિકલ આધારિત ખેતી. આમાં તમે શું કરો તો કે મને વધુમાં વધુ પાક ઉત્પાદકતા મળે એ માટે હું શું કરીશ તો કે ખાતર નાખીશ. નાઇટ્રોજન, ફોસ્ફરસ એ બધા તમને ખબર જ છે. તો જ જમીનમાંથી મિનરલ્સ છે એ વનસ્પતિને મળશે અને પાક ઉત્પાદનની ક્ષમતા વધશે. બીજું કે કોઈ એના ઉપર જીવાતો આવી હશે, રોગકારક જીવાતો, તો હું શું કરીશ એનો નાશ કરીશ. એ માટે હું એને પેસ્ટિસાઇડ્સ છાંટીશ. અને બીજું કે નીંદણનાશક પણ છાંટે જ છે અત્યારે બધા, એટલે બિનજરૂરી જે ખડ ઉગે છે એનો વિકાસ ન થાય અને પૂરતું જે તમે ખાતરને બધું નાખો છો એ તમારા જે તે પાકને મળી રહે. પછી અન્ન ઉત્પાદકતા માટે બીજું છે કાર્બનિક ખેતી. તો આ કાર્બનિક ખેતી એટલે શું તો કે તમે એવા પદાર્થોનો ઉપયોગ કરો છો કે જે સરળતાથી વિઘટિત થઈ જતા હોય અને એમાં જો તો છાણિયું ખાતર. પછી જનીન ઇજનેરી પાકો આધારિત ખેતી. આ જનીન ઇજનેરી પાકો આધારિત ખેતી એ કોણ છે તો કે આપણી બાયોટેકનોલોજીની મદદથી આપણે કેવા પ્રયોજનો કરીએ અને અત્યારે એવા શું સુધારણા થયા છે એ આપણે આમાં જોશું. હરિયાળી ક્રાંતિથી 3 ગણો અન્ન પુરવઠો પૂરો પાડી શકાયો છે. હરિયાળી ક્રાંતિ પાક ઉત્પાદનને માટે હરિયાળી ક્રાંતિ લાવ્યા ને, એમાં 3 ગણો અન્ન ઉત્પાદનનો પુરવઠો આપને મળી રહ્યો છે, પરંતુ વધતી જતી માંગ માટે, વસ્તીને માટે એ અપૂરતો છે. પછી સ્વાભાવિક છે કે અત્યારે ડિફોરેસ્ટેશન, જંગલો છે એનો નાશ થતો જાય છે, એટલી વસ્તી વૃદ્ધિ છે એ વધતી જાય છે અને માનવ વસાહતો છે એનો વસવાટ થતો જાય છે. હવે અત્યારે તમે જો તો શાસન છે એ થોડાકમાં જંગલ રહ્યું છે અને એ પહેલાં અહીંયા મોણપરીને બધે જંગલ જ હતું,
અને અત્યારે તમે જુઓ તો આપણે બધા રહેવા લાગ્યા છીએ, માનવ વસાહતો છે એનું નિર્માણ થવા લાગ્યું. તો સ્વાભાવિક છે કે જમીન છે એ તો તમારી વધવાની જ નથી. તો ભાઈ મારે શું કરવું પડશે કે ભાઈ ઓછી જમીનમાં હું પાક ઉત્પાદન સારી રીતે લઈ શકું એવા પ્રયત્નો. અને એ માટે મારું રામબાણ છે બાયોટેકનોલોજી. વધારાનું ઉત્પાદન માત્ર સુધારેલી પાકની જાતિઓના ઉપયોગ વડે જ નહીં, પરંતુ કુશળ વ્યવસ્થાપન, મહાવરા અને એગ્રોકેમિકલ એટલે કે ખાતરો અને જંતુનાશકોના લીધે છે. ભાઈ હું કોઈ જાતિમાં એવા નવા સુધારા પ્રેરી દો કે ભાઈ આમાં આટલું પોષણ મૂલ્ય વધારે છે, આની ઉત્પાદન ક્ષમતા વધારે છે, એની સાથે સાથે જંતુનાશકો છે, નીંદણનાશકો છે, એ બધાનો ઉપયોગ પણ કરવો જ રહ્યો. આમ છતાં પણ વિકસતા વિશ્વમાં એગ્રોકેમિકલનો ઉપયોગ એ ખેડૂતોને માટે ખૂબ જ ખર્ચાળ છે. અને બીજું એ કે એ આસપાસનું જે પણ આપણું વાતાવરણ છે એને ખૂબ જ પ્રદૂષણ પ્રેરે છે. તમે જુઓ તો જેટલા પણ જમીનમાં તમે ખાતરો નાખતા હોય એ બધા પછી ક્ષાર સ્વરૂપે જમીનમાં એકઠા થાય છે અને જે જમીનની ફળદ્રુપતા છે એ ઘટાડે છે લાંબા ગાળે. તેમજ પરંપરાગત સંવર્ધનો કે જેમાં આનુવંશિક જનીનિક માહિતીનો ઉપયોગ કરીને ખેડૂત પોતાના ખેતરમાંથી વધારે ઉત્પાદન પ્રાપ્ત કરી શકે. પરંપરાગત સંવર્ધનનો ઉપયોગ દ્વારા વર્તમાન જાતિઓના પાક ઉત્પાદનમાં વધારો છે એ સંભવ નથી. જે શરૂઆતમાં થતો હતો એ અત્યારે શક્ય નથી. શું કોઈ એવો વૈકલ્પિક રસ્તો છે કે જેમાં આનુવંશિક માહિતીનો ઉપયોગ કરીને ખેડૂતો પોતાના ખેતરમાંથી વધારે ઉત્પાદકતા પ્રાપ્ત કરી શકે? તો કે હા, કોણ છે? બાયોટેકનોલોજીની મદદથી આપણે એવું કરી શકીએ. શું એવો કોઈ રસ્તો છે કે જેના દ્વારા ખાતરો તેમજ રસાયણોનો ન્યૂનતમ ઉપયોગ થઈ શકે અને એના દ્વારા પર્યાવરણ પર ઊભા થતા હાનિકારક પ્રભાવોને પણ ઘટાડી શકાય? તો કે જનીન પરિવર્તિત પાકોનો ઉપયોગ એ એકમાત્ર એનો શક્ય ઉપયોગ છે કે જેમાં તમે કોઈ પણ પ્રકારના નીંદણનાશક છે, કીટનાશક છે, ત્યારબાદ એનો ઉપયોગ છે એ કરવો પડતો નથી. તો એવી વનસ્પતિઓ કે બેક્ટેરિયા, ફૂગ તેમજ પ્રાણીઓ કે જેના જનીન કૃત્રિમ રીતે પરિવર્તિત કરવામાં આવ્યા છે તેને જનીન પરિવર્તિત સજીવો કહે છે. આ મેં તમને આગળ જ કીધું કે કોઈ પણ સજીવો એના ડીએનએમાં હું ફેરફાર પ્રેરું તો એ સજીવ બની જશે જનીન પરિવર્તિત સજીવો અથવા તો GMO, જેનેટિકલી મોડિફાઈડ ઓર્ગેનિઝમ. GMO વનસ્પતિનો ઉપયોગ એ ઘણા પ્રકારે લાભદાયી છે જનીનિક રૂપાંતરણ દ્વારા. હવે હું એવી વનસ્પતિના DNA છે એમાં હું કોઈ ફેરફાર પ્રેરું એટલે કે કોઈ એવો વિદેશી DNA છે એને પુનઃ અજૈવિક તાણ જેવા કે શીત, અછત, ક્ષાર, ગરમી એ બધાની સામે પાકોને વધારે સહિષ્ણુ બનાવવા. ધારો કે કેટલી એવી વનસ્પતિ છે કે એ વધારે ક્ષારવાળા વિસ્તારો છે એમાં જીવિત રહી શકતી નથી. શું કામ? કારણ કે જો ભાઈ ક્ષાર એટલે કે શું? તો કે વધારે પ્રમાણમાં સોલ્ટ, વધારે પ્રમાણમાં એની સાંદ્રતા. તો ત્યારે શું થાય છે કે ભાઈ આ બહારનું જે આ મારી વનસ્પતિ છે અને બહારનું જેટલું પણ પાણી છે એ બધું કેવું છે? ખારું છે, એટલે કે એની સાંદ્રતા છે એ વધારે છે. તો આવા કિસ્સામાં શું થાય છે? તો કે વનસ્પતિના કોષો હોય એમાંથી જેટલું પણ પાણી હશે એ ક્યાં જશે? તો કે આ પાણી જોડે મંદથી સાંદ્ર તરફ એનું વહન થાય. આશ્રુતિનો નિયમ લાગુ પડે ને, તો આ વનસ્પતિ છે એ મરી જશે. પણ હવે હું કોઈ આ વનસ્પતિ છે એમાં ક્ષારની સામે રક્ષણ પૂરું પાડવા માટે કોઈ એવો DNA છે એને નાખી દઉં છું, જેને પરિણામે એમાંથી જે પ્રોટીન મળશે એ મને શું કરશે? ક્ષારની સામે રક્ષણ પૂરું પાડશે. તો ભાઈ પછીથી આની પાસે પણ સાંદ્રતા છે અને આ પાણી છે એ તો સાંદ્રતાવાળું જ છે, વધુ ક્ષારવાળું જ છે. તો આ વનસ્પતિ છે એને કોઈ પણ પ્રકારનું નુકસાન થશે નહીં. પછી બીજું શું કીધું? તો કે જીવાતનાશક રસાયણો પરની નિર્ભરતા ઘટાડવી, એટલે કે જંતુ પ્રતિરોધક પાકો. જે પણ તમે કીટકો છે એને મારવાને માટે જંતુનાશકો પ્રેરો છો
એની જગ્યાએ શું કરવાનું, તો કે ભાઈ હું એવો કોઈ ડીએનએ નાખી દઈશ કે જેની મદદથી વનસ્પતિ છે એને જ્યારે કોઈ પણ કીટક ખાશે ત્યારે એ મરી જશે. એનું ઉદાહરણ આપણે આમાં જોશું બીટી કોટનનું. લણણી પછી થતા નુકસાનને ઘટાડવામાં સહાય કરવી. કે ભાઈ એકવાર પાક છે એ તમારો લણાઈ ગયો, પણ પછી પણ એને ખેતરમાં તમે રાખતા જ હોય, કારણ કે સુકાવતા અને પછી એમાંથી ફરીથી પાક મેળવતા થોડીક વાર લાગે, તો એ દરમિયાન જે થતા નુકસાનો છે એને ઘટાડી શકાય. વનસ્પતિઓ દ્વારા ખનિજોના ઉપયોગોની કાર્યક્ષમતા વધારવી, એટલે કે તે ઝડપથી નાશ પામતી ભૂમિની ફળદ્રુપતાને અટકાવે છે. ભાઈ વનસ્પતિને જેટલી જરૂર હશે એટલું જ એ જમીનમાંથી જેટલા પણ મિનરલ્સ હશે, પોષક તત્વો હશે, એનો ઉપયોગ કરશે. બાકી ઘણીવાર શું થાય, વનસ્પતિ છે એ જમીનમાંથી જેટલું પણ હોય, આયર્ન હોય કે ગમે તે મિનરલ્સ હોય, એ બધાનું શોષણ ચાલુ જ રાખે, જેને પરિણામે ફળ છે એ તો નાના જ હોય, પણ એને જે બિનજરૂરી પાંદડાઓ છે અને વેલાઓ છે એનો વિકાસ સતત થયા કરે. તો આવું ન થાય એ માટે પણ જનીન GMO છે એ ખૂબ જ ઉપયોગી છે, જનીન પરિવર્તિત વનસ્પતિ. પછી બીજું શું કીધું, તો કે ખોરાકનું પોષણકીય મૂલ્ય વધારે છે. ઉદાહરણ તરીકે વિટામિન એનું પ્રમાણ ધરાવતા સોનાના ચોખા, સોનેરી ચોખા, ગોલ્ડન રાઈસ, આ તમે યાદ રાખજો, MCQમાં પૂછાઈ શકે. ગોલ્ડન રાઈસ છે, સોનેરી ચોખા, ભાઈ એમાં ક્યાં વિટામિનનું પ્રમાણ વધારે છે, તો કે વિટામિન A. આ ઉપયોગો ઉપરાંત કે GMનો ઉપયોગ કોઈ વિશિષ્ટ ઉદ્દેશ આધારિત વનસ્પતિઓના નિર્માણમાં પણ થાય છે, જેનાથી સ્ટાર્ચ, બળતણ અને ફાર્માસ્યુટિકલી સંયોજનોના સ્વરૂપમાં ઉદ્યોગોને વૈકલ્પિક સ્ત્રોતો પૂરા પાડે છે. ભાઈ મારે સ્ટાર્ચનું મોટા પ્રમાણમાં ઉત્પાદન જોતું હશે તો હું શું કરીશ, તો કે સ્ટાર્ચના નિર્માણને માટે જે પણ DNAનો ખંડ જવાબદાર હશે એને હું જે તે સજીવમાં નાખી દઈશ. પછી એનું પ્રત્યાંકન થશે અને mRNA બનશે, mRNAનું ભાષાંતર થશે અને પ્રોટીન મળશે, અને આ પ્રોટીન હશે એ કોણ છે, તો કે સ્ટાર્ચ. અને આ રીતે મને મોટા પ્રમાણમાં સ્ટાર્ચ છે એ મળી જશે, અને આનું ઔદ્યોગિક રીતે ઉત્પાદન શક્ય છે. એટલે કે સ્વાભાવિક છે કે કોઈ તમને વનસ્પતિ છે કે પ્રાણીઓ છે એ સ્ટાર્ચનો સ્ત્રોત હોય તો હું એને મારી નાખીને એમાંથી સ્ટાર્ચ લઉં, તો એક સમયે એ એક વૈકલ્પિક સ્ત્રોત બની જશે કે જેનો ઉપયોગ છે જે તે સજીવ છે એની સંખ્યા ઘટશે. પણ એનાથી આ પુનઃસંયોજિત DNA ટેકનોલોજી છે એમાં શું કરવામાં આવે, તો કે બેક્ટેરિયા છે અથવા તો જે તે સજીવના કોષોમાં આ પ્રોસેસ કરવામાં આવે, જેને પરિણામે કોઈ પણ પ્રકારનું નુકસાન છે એ બેક્ટેરિયા કે વનસ્પતિ કે કોઈને થતું નથી, અને જે પણ મારે નિપજ જોઈએ છીએ એ મને મળી જાય છે.